જીવનભર હાલાકીઓ વેઠીને અંતિમ સફર પણ શાંતિપૂર્ણ ન થાય તો એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે। આવી જ પરિસ્થિતિનો સામનો વીરપુર તાલુકાના કોઈડમ ગામના દાંતિયાના મુવાડાના લોકો કરી રહ્યા છે। અહીં આઝાદીના આટલા વર્ષો વીત્યા છતાં લોકોને સારો રસ્તો નસીબ નથી થયો। અહીં લોકો માટે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલીઓના પહાડ પરથી પસાર થવા જેવો છે। એમાં 1200 થી વધારે વસ્તી છે અને 150 થી 200 જેટલા ઘર આવેલા છે। અમારે આ રસ્તા થઈને કાયમ માટે ખેતીના કામ માટે જવું પડે છે। પછી કોઈ મરણ ગયેલું હોય તો અમારે આ જ રસ્તે થઈને સ્મશાન યાત્રા નીકળે છે। હવે આવા સમયે અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। અમે તો આઝાદી પહેલા આઝાદી થઈ ત્યાર પછીથી અમારી માગણીઓ છે જ કે ભાઈ આ રસ્તો બનાવો। અમારે સ્મશાને જવાનું, ખેતી કામ માટે ખેતરોમાં જવાનું આ જ રસ્તો છે, પણ કોઈ લેખિત જાણ કરવા છતાં મત લેવા આવે એ વખતે પણ અમે મૌખિક રજૂઆતો કરીએ છીએ, પણ આ કામ અત્યાર સુધી થયેલ નથી। અવારનવાર રસ્તાની રજૂઆતો કરવા છતાં અમારા રસ્તાની કોઈ આજ સુધી સાંભળવા તૈયાર નથી। તો મારું એવું જ માંગ છે કે ઝડપથી આ રસ્તાનો નિકાલ આવે। કાદવ કીચડમાં નીકળતી સમયે કઈ ગંભીર પરિસ્થિતિમાંથી માણસો નીકળતા હોય છે। અમે કાલે નનામી લઈને જતા ત્યારે રસ્તામાં કાદવ કીચડમાં નનામી એક બાજુ લઈને જતા અને એક બાજુ કાદવ કીચડમાં પડવાની શક્યતા રહેતી। ચોમાસામાં કાદવ કિચડ અને રસ્તા પર પડેલા મોટા ખાડાઓ શોકમગ્ન છે। પરિવારજનોની વેદનામાં વધુ વધારો કરે છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં વર્ષોથી માત્ર આશ્વાસન જ મળ્યું છે, પરંતુ માર્ગની સ્થિતિ આજે પણ યથાવત છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ અમે આ રસ્તાની વારંવાર માંગણી કરી છે, છતાં પણ આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી। અમારે તમે કાલે વિડીયો અને ફોટોમાં જોઈ હોય તે રીતે નનામી લઈને જતા વખતે પગ ખાડામાં ફસાઈ જાય છે। કાદવ કીચડ અને આ રસ્તો બે મુવાડાને જોડતો રસ્તો છે। વારંવાર આવર જવર માટે અમારે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અને આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી। રજૂઆત વારંવાર કરી છે, પણ જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે એક જ વાત આવે છે કે અમે ચૂંટણી જીતી જઈએ અથવા તો અમે આવી ગઈએ તો આ રસ્તો થઈ જશે એક જ જવાબ મળે છે। નનામી લઈને નીકળે ત્યારે પબ્લિકને જ્યારે હાથમાં પકડીને જાય છે ત્યારે પડે ના પડે એ રીતના કાદવમાં પગ ફસાઈ જાય છે, પડી જાય છે, નનામી નમી જાય છે। એમના છતાં દરરોજ આવતા જતા પબ્લિકને, જેમ કે ખેતીવાડી માટે જતા પબ્લિકને આવતા જતા પગ ફસાઈ જવું, કાંટા વાગવા, કાદવમાં ફસાઈ જાય તો કાંટા બી હોય છે, કાંટા પણ ચપ્પલ હાથમાં લાગે છે, ચપ્પલ તૂટી બી જાય છે। આ બધી મુશ્કેલીઓ પડી રહી છે કે ભાઈ આ વહેલી તકે અમારો રસ્તો બની જાય અને પબ્લિકને જે આવતા જતા જે મુશ્કેલીઓ પડે છે એનું સમાધાન થાય। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામ વિસ્તારમાં આવેલું છે દાંતીવાડા ફળિયું કે જે 2 થી 3 ગામને જોડતું ફળિયું છે। ત્યાં રસ્તો આજ દિન સુધી બન્યો નથી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો બન્યો નથી। ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તો ન બનતા લોકોને મહા મુસીબતે કાદવ કિચડની અંદર રસ્તામાં નીકળવા મજબૂર બન્યા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લોકો છે, જોઈ શકો છો કે આ રસ્તા પર કાદવ કિચડમાં મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ રસ્તો બન્યો નથી અને કાદવમાં નીકળવા મજબૂર બન્યા છે। આઝાદીના પૂર્વેથી આ રસ્તો બન્યો નથી। કહેવામાં આવી રહ્યું છે કે લોકો ને ચૂંટણી ટાળે અહીંયા નેતાઓ આવતા હોય છે, વાયદા વચનો આપતા હોય છે, પરંતુ આ વાયદા વચનો ફોકળ જતા હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે। અનેક વાયદા વચનો આપે છે કે હું જીત્યા બાદ તમામ જે કામ છે તે કરી દઈશ, આ રસ્તો પણ બનાવી દઈશ, પરંતુ દ્રશ્યો જોઈ શકો છો કે ચપ્પલ હાથમાં અને કાદવ કિચડ જે ખુદી નાખે તેવો કાદવ કિચડ કે જેવો લોકો નીકળી રહ્યા છે અને લોકોએ અનેક રજૂઆતો તંત્રમાં પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે ગામ લોકો છે તે રસ્તાથી વંચિત જોવા મળી રહ્યા છે અને ખદબદતા કાદવની અંદર રસ્તા પર નીકળવા મજબૂર બની રહ્યા છે। લોકોને ખેતરમાં જવું હોય, ક્યાં નનામી લઈને જવું હોય, કોઈ મરણ ગયું હોય, નનામી લઈને જવું હોય તો મહા મુસીબતે રસ્તા પરથી પસાર પડી રહ્યું છે। ત્યારે એક જ માંગ લોકો કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને તેવી માંગ લોકો કરી રહ્યા છે। હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। પાસેથી માત્ર વચનો નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે। બીજી તરફ સરપંચના પ્રતિનિધિએ આરએનબી વિભાગને રજૂઆત કરી કે 2 મહિનામાં માર્ગ બનાવવાની ખાતરી આપી છે। હવે સૌની નજર એ વાત પર છે કે આ વખતે વચન હકીકતમાં બદલાય છે કે નહીં।
આગલા વર્ષોમાં જે કંઈ થયું એ વિશે મને બહુ માહિતી નથી, પરંતુ મારા આયા પછી મેં એ રસ્તાની જોરદાર બારદાર રજૂઆત કરેલી છે અને હાલની પરિસ્થિતિમાં કાલનો વિડીયો વાયરલ થયા પછી મેં માર્ગ અને મકાન વિભાગમાં ફોન કરી અને વિડીયો મોકલી આપેલો છે. રસ્તો મંજૂર થઈ ગયેલો છે અને લગભગ આ 2 મહિનાની અંદર એનું કામ ચાલુ થશે.